આપણે સૌ જાણીએ છીએ કે ભારતના ચૂંટણી પંચ દ્વારા દેશના 12 જેટલા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખાસ સઘન સુધારણાનું ઝુંબેશ જાહેર કરવામાં આવ્યું છે અને અત્યારે ઇન્યુમરેશન ફેઝ એટલે કે મતગણતરીનો તબક્કો ચાલે છે। 4 નવેમ્બરના રોજ મતગણતરી એટલે કે ઇન્યુમરેશન ફોર્મના ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી શરૂ થઈ હતી। 26 તારીખ સુધી આપણા જિલ્લાની જો વાત કરીએ તો આણંદ જિલ્લામાં 67% જેટલી કામગીરી પૂરી થઈ છે। હવે આપણી પાસે ફક્ત ગણતરીના જ અમુક દિવસ બાકી છે। અમારી પાસે 4 ડિસેમ્બર સુધીનો સમય છે તમામ ફોર્મ્સ ડિજિટાઇઝ કરવા માટેનો। મારી તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે 30 તારીખ સુધીમાં તમારા ઇન્યુમરેશન ફોર્મ પ્લીઝ BLO સુધી પહોંચાડી દો। આ ઉપરાંત એક અલગથી આપણે ખાસ કેમ્પનો પણ નક્કી કરવામાં આવ્યું છે। દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી વિસ્તારમાં તાલુકા કક્ષા ઉપર જુદા જુદા નિયત કરેલા સ્થળોએ 29મી એટલે કે જે આવતો શનિવાર છે અને 30મી કે કમિંગ સન્ડે જે છે આવતો રવિવાર છે, આ બંને દિવસે એક વિધાનસભાના કેમ્પમાં લગભગ 10થી 12 ટેબલ રહેશે। જે તમારી કોઈ પણ પ્રકારની ઇન્યુમરેશન ફોર્મને લગતી કોઈ ગૂંચવણ હશે, કોઈ પ્રશ્ન હશે તો એ પ્રશ્નનો પણ નિકાલ કરશે ને તમારો ફોર્મ પણ પરત લેશે અને ડિજિટાઇઝેશનની કામગીરી પણ ત્યાંથી થશે। તો આ મારી ખાસ તમામ મતદારોને વિનંતી છે કે 29 તારીખે શનિવારે બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી તમારા આ જે નિયત કરેલા સ્થળો છે ત્યાં તમે જઈને આ કામગીરી કરાવી શકો છો। આ ઉપરાંત સન્ડેના દિવસ 30મી તારીખના રોજ સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી આ કામગીરી ચાલુ રહેશે। આ ઉપરાંત જે 2002ની SIRની યાદીમાંથી મતદાતાએ પોતાનું અથવા તો પોતાના વાલીનો, ગ્રેન્ડફાધરનો, દાદા દાદીનો જે નામ ગોતવાનું છે આ શોધવાની જે સુવિધા છે આ પણ હવે voters.eci.gov.in ઉપર ઉપલબ્ધ કરવામાં આવી છે। આમાં એક સર્ચ યોર નેમ ઇન લાસ્ટ SIRનો એક સેક્શન છે। આ સેક્શનમાં જઈને તમે તમારું નામ, પિતાનું નામ અને રાજ્ય, ફક્ત 2002ના મતદાતાનું નામ, પિતાનું નામ અને રાજ્ય એમ 3 કોલમ ભરીને પણ માહિતી મેળવી શકાય છે। તો હવે આ જે નામ શોધવાની કામગીરી પણ સહેલી થઈ ગઈ છે। તો મારી તમામ મતદારોને રિક્વેસ્ટ છે કે તમારું 2002ની યાદીમાં પોતાનું નામ પણ શોધી લો અને BLO સુધી જ તમારો ઇન્યુમરેશન ફોર્મ 30 તારીખ સુધી જો તમે આપી દેશો તો આ કામગીરીમાં તંત્ર માટે પણ 4 ડિસેમ્બર સુધીમાં ડિજિટાઇઝેશન કરવામાં સહેલાઈ રહેશે। સમગ્ર આણંદની તમામ મતદાતાઓને 18,12,000થી વધારે મતદાતાઓને મારી નમ્ર વિનંતી છે કે હજુ તમારી આસપાડોશમાં, તમારા કોઈ સગા સંબંધીઓમાં, તમારા પરિવારમાં કોઈનું ઇન્યુમરેશન ફોર્મ પરત આપવાનું બાકી હોય તો પ્લીઝ બધાને પૂછી લેવાનું, જેથી આપણે કોઈપણ વ્યક્તિનો, કોઈપણ લાયક મતદારનો મતાધિકાર રહી નહીં જાય અને તમામ લાયક મતદારોના મતાધિકાર સુરક્ષિત રહે। આ માટે આપણે સૌએ કાળજી લેવાની જરૂર છે। મારી તમામ મતદાતાઓને નમ્ર અપીલ છે।